ગણેશ પંડાલ પાસે પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યા બાદ થયેલા પથ્થરમારા અને વાહનોમાં તોડફોડ આમજનની ઘટના બાદ પોલીસ ચોકીની બાજુમાં ગેરકાયદેસર દબાણને દૂર કરાયું હતું। સુરતના સૈયદપુરામાં વરિયા વિચાર રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર થયેલા પથ્થરમારાને લઈ તંગદિલી સર્જાઈ હતી। ત્યારે રાત્રે પોલીસ ચોકી પર ઘેરાવ કર્યા બાદ ઉશ્કેરાયેલા લોકોએ વાહનોમાં તોડફોડ કરી આગ ચાપી કરી હતી, જેને લઈ વાતાવરણ તંગ બન્યું હતું। તો બીજી તરફ પોલીસે સ્થળ પર દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો। તો સવારથી જ આખા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। જો કે પોલીસ ચોકીની બાજુમાં કરાયેલા ગેરકાયદેસર દબાણો પરથી સવારથી જ બુલડોઝર ફેરવવાની કામગીરી કરાઈ હતી। સુરત મહાનગરપાલિકા 15 દિવસ પહેલાં જ સેન્ટ્રલ ઝોનના બધા જ કોર્પોરેટરો, સુરત મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, કમિશનર, ઉચ્ચ અધિકારીઓની સાથે એક મિટિંગ કરી હતી। એ વિસ્તારમાં ખૂબ જ દબાણો છે તેને દૂર કરવા સ્થાનિક કોર્પોરેટરની માંગણી હતી। ત્યારે જ અમે 15 દિવસ પહેલાં જ ઝોનલ ઓફિસરે ઝોનલ ચીફને ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું કે આ વિસ્તારમાં જે દબાણ છે આવનાર સમયમાં દૂર કરવામાં આવે। તેના ભાગરૂપે આજથી આ મુવમેન્ટને ચાલુ કરવામાં આવી છે। તાત્કાલિક એક્શન લેવામાં આવ્યું છે? તાત્કાલિક એક્શન લેવામાં નથી આવી। 4 ઝોનની અમે મિટિંગ કરી હતી। વિવિધ ઝોનમાં પણ ગયા વીકથી કામ શરૂ થઈ ગયું છે। સેન્ટ્રલ ઝોને તેનું કામ આજથી શરૂ કર્યું છે। આવા ઘણા બધા ગેરકાયદેસર દબાણ કરતા હોય તો મહાનગરપાલિકા કઈ રીતે આવનાર સમયમાં તમામ ઝોનમાં જે પણ ગેરકાયદેસર દબાણ હશે તેને દૂર કરવાનું એક્શન પ્લાન સાથે મુહિમ છેડી છે।